ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે રોડ ઉપર સર્જાયો ટ્રિપલ અકસ્માત। રાજુલાના 4 નાળા નજીક એસટી બસ, કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે 4 લોકોને પહોંચી ગંભીર ઇજાઓ। અકસ્માત એટલો ભયંકર હતો કે કારના બુકડા બોલી ગયા હતા। કારમાં સવાર 4 લોકોમાંથી 3 વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા। બાઇકમાં બેઠેલ 3 વ્યક્તિ અને કારમાં બેઠેલ 1 વ્યક્તિ મળી કુલ 4 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા। ટ્રિપલ અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળે એકઠા થયા અને કારમાં ફસાયેલા લોકોને મહા મહેનતે બહાર કઢાયા। એસટી બસની સામેથી આવી રહેલ કાર ડિવાઈડર થકી એસટી બસ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। એસટી બસની પાછળ આવી રહેલ બાઇક એસટી બસમાં ઘૂસી જતા બાઇક સવાર ઇજાગ્રસ્ત થયેલ। આ ઘટનાની જાણ એસટી અધિકારી અને રાજુલા પોલીસને થતાં જ પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, રાજુલા।